નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વર નગર સેવા સદનની બજેટલક્ષી સામાન્ય સભા ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થની અધ્યક્ષતામાં યોજાઈ હતી। સભામાં નગરપાલિકાનો વર્ષ 2026-27 માટેનું રૂપિયા 108.45 કરોડનું બજેટ બહુમતીના આધારે મંજૂર કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભામાં વર્ષ 2026-27 માટેનું અંદાજિત રૂપિયા 108.45 કરોડનું બજેટ બહુમતીના આધારે મંજૂર કરવામાં આવ્યું છે। ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં બજેટને લઈ શાસક અને વિપક્ષ પક્ષ વચ્ચે તીવ્ર વાદ વિવાદ જોવા મળ્યો। નવા કરવેરા લાદવામાં ન આવતા નગરજનોને તાત્કાલિક રાહતનો સંદેશ મળ્યો છે, પરંતુ વિપક્ષે બજેટની વ્યવહારિકતા અને અમલીકરણ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। નગરપાલિકાના બજેટ મુજબ આશરે રૂપિયા 90.88 કરોડની આવક સામે રૂપિયા 99.70 કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે, જ્યારે લગભગ રૂપિયા 8.75 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। આંકડાઓ દર્શાવે છે કે વિકાસ કાર્યો માટે વધારાનો ખર્ચ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ આવકની તુલનામાં ખર્ચ વધારે હોવાથી નાણાકીય સંચાલન અને અમલીકરણ અંગે પ્રશ્નો ઊભા થાય છે। બજેટ રજૂ થતાં જ સામાન્ય સભામાં રાજકીય તણાવ જોવા મળ્યો। વિપક્ષ કોંગ્રેસે બજેટને આંકડાની માયાજાળ ગણાવી શાસક પક્ષ પર વિકાસના નામે માત્ર કાગળ પર જ યોજના રજૂ કરવાનો આરોપ લગાવ્યો। શાસક પક્ષે વિપક્ષના આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે નગરના વિકાસ માટે જરૂરી યોજના રજૂ કરવામાં આવી છે અને વિપક્ષ વિકાસ કાર્યોમાં સહકાર આપવાને બદલે માત્ર રાજકીય વિરોધ કરી રહ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવનારી ચૂંટણીઓ પહેલા યોજાયેલી અંતિમ સામાન્ય સભા હોવાથી બજેટને રાજકીય દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આવનાર સમયમાં આ યોજનાઓ કાગળથી બહાર આવી જમીન પર ઉતરે છે કે નહીં, તે જ આ બજેટની સફળતા અને નગરપાલિકાની કામગીરીનું સાચું મૂલ્યાંકન નક્કી કરશે। અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડની અંદરમાં આજે જનરલ બોર્ડનું આયોજન થયું હતું। 1 થી 42 સુધીના કામો હતા। એની અંદરમાં જે ગઈ ફેરી 1 જ મિનિટની અંદરમાં બોર્ડ પ્રમુખ જે હતા અમારા એક દિન કા સુલતાન, એણે 1 જ મિનિટની અંદરમાં બોર્ડ પૂરી કરેલી હતી અને જે બોર્ડની અંદરમાં કામો થયા તે કાર્યરત બી થઈ ગયા। એટલે 100% 37નો ગુનો દાખલ થાય છે અને બધા પર વસૂલી આવશે અને આ જે બોર્ડ આ બોલાવેલી હતી જે 1 મિનિટની અંદર તે કેન્સલ થશે। કામ નંબર 2 ની અંદરમાં જે બજેટની બી હતું તે 108 કરોડ રૂપિયા, 108 કરોડની સામે મેં ગણતરી કરી કે એમાં ભ્રષ્ટાચાર કેટલા કરોડોનું તે પણ મેં એમને વાતો કરી। મારા ખ્યાલથી 15% લેખે જો 86 કરોડનું બજેટ ગયા વર્ષની અંદરમાં મંજૂર કરેલું છે તો 15% લેખે તેવા દલાલી કેટલા રૂપિયા ગઈ તે બી બજેટમાં આવવું જોઈએ। આ બધા શબ્દો 1 થી 24 સુધી અમે લડત ઉપાડી। બીજો તળસ્તા સર્કલ ઉપરમાં જે શોપિંગ સેન્ટર છે તે જર્જરિત હાલતમાં છે, તે 75 દુકાનો છે તે તોડી પાડવાની છે અને તોડીને નવા નામથી એને બનાવવામાં આવશે એવું બોર્ડની અંદરમાં આ લોકોએ નિર્ણય લીધું। પછી કોઈના રાજકીય દબાણના હેઠળમાં આવી ને કે બીજું વેતરું નહીં રમાઈ જાય તે બી જોવાનું રહેશે, કારણ કે આવનારા દિવસોની અંદરમાં આ જો મિલકત ઊભી થશે તો નગરપાલિકાને કરોડો રૂપિયાનો ફાયદો થશે। પણ મને લાગે છે ત્યાં સુધી આ રાજકીય દબાણ હેઠળ આ દબાઈ જશે। બાકી તો બધા બોર્ડોની અંદરમાં કામો લેવાયા છે। એકચ્યુઅલી જો સરકાર પૈસા રૂપિયા આપતી હોય ગ્રાન્ટોના, એ ગ્રાન્ટના રૂપિયા કોઈ બીજી ગ્રાન્ટમાં વાપરી શકે નહીં। 1,58,00,000 રૂપિયા ખોટી રીતે વાપરી નાખ્યા છે આ લોકોએ અને તે ગ્રાન્ટ ફેરવવા માટે પણ એમણે અહીંયા આ બોર્ડમાં લાવેલા હતા। હવે જોઈએ આવનારા, અમે તો આ છેલ્લી બોર્ડનું આજે છેલ્લો ચિત્ર હતો, આવનારા બોર્ડની અંદરમાં કોણ આવે છે, કોને સત્તા અંકલેશ્વરની નગરપાલિકા આવે છે, પણ એમણે જબરજસ્ત દલાલી ખાધી છે। 5 વર્ષની અંદરમાં જેટલા બી પ્રમુખો અને કારોબારી ચેરમેનોને બધા બેસ્યા, એમને લાખો રૂપિયાની ભ્રષ્ટાચારની નીતિ અપનાવી પોતાનું જીવન ગાળ્યું છે। બાકી અંકલેશ્વર દીવા ગ્રામ પંચાયતની હદ વિસ્તારની અંદરમાં કેટલા રોડો બનાવવામાં આવ્યા, ડેનેજો નાખવામાં આવી, પણ ત્યાંથી વસૂલી લેતી નથી। જો તમારા રૂપિયા ભરવામાં નહીં આવે તો અંકલેશ્વર નગરપાલિકાના ઘેરો અને દુકાનોને સીલ મારવાનો કાર્યક્રમ આજની તારીખે પણ ચાલુ છે। હવે જુઓ તો ખરી આ દોભાગલી વાતો કે કયા બીજાને ત્યાં બધું આપવાનું, ગોળ આપવાનું ને અહીંયા સોટી આપવાની। જય હિન્દ, જય ગરવી ગુજરાત। આજની બોર્ડની અંદર 1 થી લઈને 42 જેટલા કામો રજૂ કરવામાં આવે, જે બાબતે કામ નંબર 1 ની અંદર મિનિટ્સનો અમારા દ્વારા વિરોધ કરવામાં આવેલ છે। કેમ કે ગઈ વખતે પ્રમુખશ્રીએ અમારા પોતાના 4 કામો હોવા છતાં પણ 1 મિનિટની અંદર બોર્ડ પતાવી દીધી હતી। એટલે કે એટલા બધા કામોની અંદર ખરેખર લોકશાહીની રીતે જો જોવા જાઓ તમે, એની અંદર ચર્ચા કરવાની હોય છે અને આ પણ એક સંસદના પટલ જેવું હોય છે, જેવો લોકશાહીની અંદર સંસદમાં લોકસભા અને રાજ્યસભામાં જે રીતે ચર્ચા થઈને જે બધું પાસ થાય છે એ રીતે વિપક્ષને કોઈ મોકો નહીં આપ્યો, વિપક્ષને કોઈ રજૂઆત નહીં કરી અને 1 મિનિટની અંદર બોર્ડ
દેવામાં આવેલ જે ગેરકાયદેસર અને બંધારણની વિરુદ્ધનું કામ કરવામાં આવે. બીજું કે 108 કરોડનું બજેટ. હવે આની અંદર આપણને હસવાનું આવે કેમ કે શબ્દો અને આંકડાની રમત કે બજેટ પહેલા તો કોઈને કઈ ખબર પડે જ નહીં અને પહેલા અમારા આજે દિવ્ય ભાસ્કરની અંદર આવી ગયેલું છે કે કોઈ વેરા વધે નહીં. આ બજેટ લીક થઈ કઈ રીતે થયું? બજેટ ખરેખર લીક નહીં થાય તો આ બજેટને લીક કઈ રીતે કર્યું? અને આ બજેટ ખાલી આ બધા ઝાંસા છે, આંકડાની રમત છે. અને 108 નો આંકડો એટલા માટે લાવ્યા કે 108 ની અંદર આ વખતે છેલ્લું બળ હતું એટલે સભ્યોને 108 બોલાવીને રવાના કરી દીધા. બીજું કે એટલા બધા કામો છે કે જેની અંદર અમે વિરોધ પણ કર્યો છે. હવે રિપેરિંગ અને નહીં જેવા કામો આ લોકો બોર્ડમાં લઈને આવે એની અંદર અમને પણ શરમ આવે છે પક્ષને કે આ ખરેખર તો આ કામો બોર્ડમાં લેવાય જ નહીં અને આનો નિકાલ આવે. ગાડીના ટાયર તમે માર્કેટમાંથી રોકડેથી લઈ લો, બિલ મૂકો ને આગલા બોર્ડની અંદર તમે ખર્ચો લો. હવે આ 5 વર્ષની અંદર જે અમે કામ કર્યું છે આ છેલ્લો હીરો છે બધાને 108માં રવાના જાય. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાની ઓર્ડિનરી જનરલ બોર્ડ રાખવામાં આવ્યું જે બજેટને અનુલક્ષીને બોર્ડ હોય અને વિકાસના કામોને લગતી બોર્ડ હોય. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 108 કરોડ 45 લાખ રૂપિયાનું પૂર્ણાંકવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું જેમાં ઓપનિંગ ઉઘડતી સિલક તરીકે 17 કરોડ 56 લાખ 65 હજાર અને આવક 90 કરોડ 88 લાખ 35 હજાર અને ખર્ચ એની અંદર ટોટલ ખર્ચ આવે છે 99 કરોડ 70 લાખ એમ કરીને 8 કરોડ 75 લાખની પૂર્ણાંકવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું. આમાં શહેરને નવા આયામો જેવી રીતના કે સ્પોર્ટ કોમ્પ્લેક્સ, આઇકોનિક રોડ, નવા સર્કલો, નવા એન્ટ્રી ગેટ અને શહેરના વિકાસ અને સ્વચ્છતા માટેના કામો પર ભાર મૂકીને નવા બજેટને આયોજન કરવામાં આવેલ છે. બીજું એક અંકલેશ્વર નગરના નાગરિકોને એક સેવા સેતુના કાર્યક્રમ માટે તારીખ 11 રોજ અંકલેશ્વર ડિસ્પેન્સરી ખાતે નીચે વોર્ડ નંબર 1 થી 5 નો સેવા સેતુ રાખવામાં આવેલો છે જેનો સમય સવારે 9 થી સાંજે 5 કલાક સુધીનો રહેશે. અને બીજો સેવા સેતુ 20 તારીખે મા શારદા ભવન ટાઉન હોલ ખાતે વોર્ડ નંબર 6 થી લઈને 9 નો રાખવામાં આવેલો છે. એનો બી સમય સવારે 9 થી સાંજે 5 નો રહેશે જેના નાગરિકો લાભ લે એવી અપીલ કરું છું. ભરૂચ સ્થિત જીએનએફસી કંપનીમાં કામગીરી દરમિયાન અકસ્માત સર્જાતા 8 કામદારો દાઝી ગયા હતા. પ્લાન્ટમાં ચાલી રહેલી પ્રક્રિયા દરમિયાન બોઇલરમાંથી અચાનક ગરમ રાખ ઉડતા આ સમયે નજીકમાં કામ કરી રહેલા 8 કામદારો તેના સંપર્કમાં આવતા દાઝી ગયા હતા જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ભરૂચની જીએનએફસી કંપનીમાં ગરમ રાખ ઉડતા 8 કામદારો દાઝી જવાની ઘટના સામે આવી છે. આ મામલે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ભરૂચની જીએનએફસી કંપનીમાં સોમવારે મોડી રાત્રિના સમયે અકસ્માતની ઘટના બની હતી. કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ગરમ રાખ ઉડવાના કારણે 8 કામદારો દાઝ્યા. દાઝી ગયેલા કામદારોને સારવાર માટે ટાઉનશીપમાં આવેલી કંપનીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. આ તમામની હાલત સામાન્ય હોવાનું કંપની સત્તાધીશો જણાવી રહ્યા છે. ભરૂચની જીએનએફસી કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બોઇલરમાંથી ગરમ રાખ ઉડતા નજીકમાં કામ કરી રહેલા કામદારો દાઝ્યા હતા. આ રાખનું સામાન્ય રીતે તાપમાન 150 ડિગ્રી જેટલું હોય છે. આ કર્મચારીઓ રાખનો ગઠ્ઠો તોડી રહ્યા હતા તે સમયે અચાનક ગઠ્ઠો પાણીમાં પડતા પાણીના ફુવારા ઉડ્યા જેના કારણે આસપાસ રહેલા 8 જેટલા કામદારો દાઝી ગયા. એક કામદાર મોઢાના ભાગે દાઝી ગયો જ્યારે અન્ય કામદારો પગના ભાગે દાઝી ગયા છે. હાલ કામદારો સારવાર હેઠળ છે. આમોદના ભીમપુરા ગામે સરદાર આવાસ યોજનામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ સાથે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આમોદ તાલુકામાં સરદાર આવાસ યોજના હેઠળ બનતા મકાન મામલે ગેરરીતિના આક્ષેપ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આમોદ તાલુકાના ભીમપુરા ગામે રહેતા રમેશભાઈ બુધાભાઈ રાઠોડને વર્ષ 2022-23 દરમિયાન સરદાર આવાસ યોજના હેઠળ મકાન મંજૂર કરવામાં આવ્યું હતું. ફરિયાદીના જણાવ્યા અનુસાર ગામના સરપંચના કહેવા મુજબ તેમના બેંક ખાતામાંથી 2 તબક્કામાં કુલ રૂપિયા 1,10,000 ઉપાડી કોન્ટ્રાક્ટર રાજુભાઈને મકાન બાંધકામ માટે આપવામાં આવ્યા હતા પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા મકાનનું કામ અધૂરું રાખી કામ બંધ કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે લાભાર્થી કોન્ટ્રાક્ટર રાજુભાઈને કામ અધૂરું રાખવા અંગે પૂછપરછ કરતા તેમણે આ રકમ સરપંચ દ્વારા અન્ય કામમાં વાપરી નાખવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર ઘટનાને પગલે લાભાર્થી રમેશભાઈ બુધાભાઈ રાઠોડે આખરે આમોદ પોલીસ મથકે ભીમપુરા ગામના સરપંચ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ લેખિત ફરિયાદ આપતા મામલો ગરમાયો છે. રમેશભાઈ બુધાભાઈ રાઠોડ ભીમપુરા. ક્યાં રહેવાનું? ભીમપુરા રહેવું. શું પ્રશ્ન હતો? આજે અમારે સરદાર આવાસ મંજૂર થયેલી તેમાં પૈસા મારા ખાતામાં પૈસા આવેલા તો સરપંચે કીધું કે પૈસા તમારા આવી ગયા છે તો એ પૈસા ઉપાડીને રાજુભાઈ કોન્ટ્રાક્ટરને તમે પૈસા આપી દો અને એ રાજુભાઈને હું સાહેબ ઓળખતો નથી
અને એ પૈસા ઉપાડીને રાજુભાઈને આવ્યા તો મારું આટલું કામ કર્યું ને બીજા પૈસા ખાઈ ગયા અને પછી કોમ બાકી રાખ્યું છે. આવી ભાઈ કોન્ટ્રાક્ટર નાહી ગયેલા છે બળગમ, એમને કઈ ખોટવા. તમે આ અંગે તલાટીને કે સરપંચને કઈ રજૂઆત કરેલી છે ખરી? હા, સરપંચને વાત કરેલી, તલાટીને વાત કરેલી, પણ આ લોકોએ મારું વાત ધ્યાન પર આપી નથી. આજે તમે શું કામ આવ્યા છો? આજે આ ફરિયાદી લઈને હું આવેલો છે ક્યાં? પોલીસ સ્ટેશન આમોદ. અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામ નજીક આવેલા મદની પાર્ક સોસાયટી પાસે માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલકોને સામાન્ય ઈજા પહોંચતા સારવારથી ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામ નજીક આવેલા મદની પાર્ક સોસાયટી પાસે માર્ગ અકસ્માત સર્જાતા બે બાઇક ચાલકોની સામાન્ય ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ડઢાલ ગામ પાસે મદની પાર્ક સોસાયટી નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી KTM બાઇક અને સ્પ્લેન્ડર બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ. ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઇક સવાર રસ્તા પર પટકાયા. અકસ્માત બનતા આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક દોડ્યા આવ્યા. ઈજાગ્રસ્તોને મદદરૂપ બન્યા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી, પરંતુ બંને બાઇક ચાલકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ પણ સ્થળ પર પહોંચી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચની સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓએ સંરક્ષણ ક્ષેત્રે ઉપયોગી બને એવો હાઇબ્રિડ વિટોલ એરક્રાફ્ટ વિકસાવી વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. ભરૂચની સરકારી ઇજનેરી કોલેજની બે પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓએ ટેકનોલોજીના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. વિદ્યાર્થીની કેજલ પટેલ અને કીર્તિયાર શુક્લાએ મળીને હાઇબ્રિડ વર્ટિકલ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ VTOL એરક્રાફ્ટ સફળતાપૂર્વક વિકસાવ્યું છે. આ પ્રોજેક્ટને પ્રોફેસર વિશાલ દોશી અને SC પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીના સહકારથી તૈયાર કરવામાં આવેલો આ પ્રોજેક્ટ ભવિષ્યમાં વિવિધ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. આ એરક્રાફ્ટમાં ફિક્સ્ડ વિંગ ડિઝાઇન સાથે ડ્રોન જેવી વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ ક્ષમતા આપવામાં આવી છે. તેથી પરંપરાગત રનવેની જરૂરિયાત વિના બિલ્ડિંગની છત અથવા નાના વિસ્તારમાંથી પણ તેનો ઉપયોગ શક્ય બનશે. આ ટેકનોલોજીના કારણે એરક્રાફ્ટ લગભગ 5 કલાક સુધી સતત ઉડાન ભરી શકે છે અને લગભગ 30 કિલોમીટર સુધીની ઓપરેશનલ રેન્જ ધરાવે છે. ઉપરાંત તેમાં લગભગ 3 કિલોગ્રામ સુધી પેલોડ ક્ષમતા પણ છે. આ હાઇબ્રિડ VTOL એરક્રાફ્ટનો ઉપયોગ ભવિષ્યમાં સર્વેલન્સ, સંરક્ષણ, તાત્કાલિક સેવાઓ અને મેડિકલ સપ્લાય પહોંચાડવા, પાવર લાઇન અથવા પાઇપલાઇન ઇન્સ્પેક્શન તેમજ પર્યાવરણ મોનિટરિંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં કરી શકાય છે. વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવેલું આ નવું એરક્રાફ્ટ ટેકનોલોજી ક્ષેત્રમાં યુવાનોની નવીનતા અને સંશોધન ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. મારું નામ કેજલ પટેલ છે અને હું ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે અને અમારો પ્રોજેક્ટનું નામ છે હાઇબ્રિડ વિટોલ વર્ટિકલ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ. મેં અને મારી ફ્રેન્ડે SSIPની ગ્રાન્ટ માટે એપ્લાય કર્યું હતું અને અમને SSIPની ગ્રાન્ટ 2,50,000 મળી છે અને અમારા ગાઈડ છે વિશાલ દોશી સર અને સ્નેહલ સરના ગાઈડન્સથી અમે આ પ્રોજેક્ટ બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું અને આ પ્રોજેક્ટ બનાવતા અમને 1 વર્ષ લાગ્યો છે અને આ પ્રોજેક્ટનું મટીરિયલ થર્મોકોલ છે અને જેથી લાઇટ વેઇટ અને સ્ટ્રેન્થ વધારે છે. એની મેક્સિમમ રેન્જ 30 કિલોમીટર છે અને એની પેલોડ કેપેસિટી 3 kg છે અને કયા કામ માટે? અને આ પ્રોજેક્ટ સર્વેલન્સ માટે અને કોસ્ટલ એરિયા મોનિટરિંગ માટે, વાઇલ્ડ લાઇફ મોનિટરિંગ માટે, ફોરેસ્ટમાં પણ યુઝ કરી શકો. પાવર લાઇન અને પાઇપ લાઇન ઇન્સ્પેક્શન છે તમે એમાં પણ યુઝ કરી શકો છો અને આ વોરના ટાઈમે એઝ અ સુસાઇડ ડ્રોન તરીકે પણ યુઝ કરી શકો છો અને આમાં અપગ્રેડ કરીને તમે ડ્રોન મોડ અને ફ્લાઇંગ પ્લેન મોડમાં પણ તમે ફ્લાય કરી શકો છો. ડ્રોન મોડમાં તમે 15 મિનિટ ફ્લાય કરી શકો છો અને પ્લેન મોડમાં 4 થી 6 કલાક તમે ડ્રોન કરી શકો છો. હાઇબ્રિડ વિટોલ છે એના માટે એન્જિન ડ્યુઅલ એન્જિન છે. તમે પેટ્રોલથી પણ ચલાવી શકો છો અને મેક્સિમમ તમે 4 થી 5 કલાક સુધી એને ચલાવી શકો છો. મારું નામ પ્રોફેસર વિશાલ દોશી છે. હું ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચમાં પ્રોફેસર છું. આપણી જે સ્ટોરી છે એ રીતે છે કે આ બંને છોકરીઓ, એક તો કેજલ અને કીર્તિ, બંને અહીંથી ભણેલી છોકરીઓ છે, પાસ આઉટ છે, પણ એમના મનમાં એવું હતું કે અમારે ડ્રોન બનાવવું છે. તો એ લોકો આવ્યા અને સાથે એક સ્નેહલ સર છે જેમનો પણ અમારી પાસે સપોર્ટ હતો. તો અમે ચારેય ભેગા મળીને SSIP ગ્રાન્ટમાંથી જે 2.5 લાખ રૂપિયા અવેલેબલ છે વિદ્યાર્થીઓના આઈડિયા માટે તેનો ઉપયોગ કર્યો અને આ છોકરીને આપણે બંને છોકરીઓને રૂપિયા ગ્રાન્ટ કર્યા. આ છોકરીઓએ દિવસ રાત મહેનત કરી અને 1 વર્ષમાં આખું આ ડ્રોન તૈયાર કર્યું. આ ડ્રોન એ વર્ટિકલી ટેક ઓફ થાય છે, વર્ટિકલી જ એ લેન્ડ પણ થાય છે.
આ બનાવવા માટે એમને એક વર્ષ સતત મહેનત કરી, કેટલું બધું સિલેક્શન, કેટલી બધી ટ્રાયલ એન્ડ એરર, 3D પ્રિન્ટરનો ઉપયોગ કરીને પ્રિન્ટિંગ કરીએ, 5 પ્રિન્ટ કરીએ, એની ડિઝાઇન બનાવીએ, ચાલે ના ચાલે, આમ બેલેન્સ ના રહે અને ઘણી બધી તકલીફો આવી. છેલ્લે એ પોઝિશનમાં આવ્યા કે આ એકદમ બેલેન્સ સાથે ઉડે અને બેલેન્સ સાથે જ એ નીચે લેન્ડ પણ થાય અને 30 કિલોમીટર સુધી એ જઈ શકે, 1 કિલોમીટરની હાઇટ સુધી જઈ શકે. અને ઓટોમેશન પણ છે, એમાં નાઇટ વિઝન પણ છે, એટલે કે એમાં જો કોઓર્ડિનેશન જીપીએસને આપણે સેટ કરી દઈએ તો એ સીધું ત્યાં જઈને ટાર્ગેટ પર સ્ટ્રાઇક કરે. યુદ્ધમાં ખૂબ જ ઉપયોગી છે. એવી જગ્યા કે જ્યાં માણસ પહોંચી ના શકે, જંગલમાં, ત્યાં જઈને સર્વેલન્સ કરી શકે. ટ્રાન્સમિશન લાઇન પર કોઈ ફોલ્ટ આવ્યો હોય, માણસ જઈ ના શકે, હાઈ વોલ્ટેજ હોય એટલે ઉપર હોય, આ ડ્રોન જતું રહે. અને સમુદ્રમાં કંઈ પ્રોબ્લેમ થાય તો ત્યાં બી જઈ શકે. એની રેન્જ હજી અમે વિસ્તારીશું. એની 3 કિલોની પેલોડ કેપેસિટી છે, એને પણ અમે એક્સટેન્ડ કરીશું. 10 કિલો 20 કિલોમાં લઈ જઈ શકું. એની હાઇટ અત્યારે 1 કિલોમીટર સુધી જઈ શકે છે, એ પણ 2 કિલોમીટર 3 કિલોમીટર સુધી અમે લઈ જઈ શકીશું. જો વિદ્યાર્થીનીઓ હજી તૈયાર થાય તો એને આગળ અમે 10 લાખ રૂપિયા પણ આપવાની તૈયારીમાં છે. તો એના માટે હું બધાનો આભાર વ્યક્ત કરું છું. કેજલ, કીર્તિ, સ્નેહલ, હું પોતે, અમારા આચાર્યશ્રી, અમારી સમગ્ર જીઈસી ભરૂચની ટીમ, મીડિયા મિત્રો, સૌનો આભાર વ્યક્ત કરું. થેન્ક યુ વેરી મચ. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. જંબુસર તાલુકાના ભાણખેતર ગામના સરપંચની પાર્ક કરેલી કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જો કે આગના બનાવમાં કાર બળીને ખાક થઈ ગઈ હતી. ભરૂચ જંબુસર તાલુકાના ભાણખેતર ગામે વહેલી સવારે એક પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી. ગામના સરપંચ જગદીશ પટેલની કારમાં આગ લાગી હતી, જેના કારણે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી ફેલાઈ. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી, પરંતુ કારને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પાર્ક કરેલી કારમાં આગ કેવી રીતે લાગી તે તપાસનો વિષય બન્યો છે. આગનું ચોક્કસ કારણ જાણવા માટે સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. ભરૂચની સરકારી એન્જિનિયર કોલેજ ખાતે 2 દિવસીય ટેક ફેસ્ટ 2026ના આયોજનમાં દેશભરમાંથી 3000 જેટલા છાત્રોએ ભાગ લીધો હતો. ભરૂચ જિલ્લાની સરકારી ઇજનેર કોલેજ ખાતે સમગ્ર ગુજરાત અને રાષ્ટ્રકક્ષાના ટેક ફેસ્ટ 2026નું આયોજન કરવામાં આવ્યું.
જીઈસીના 2 દિવસીય ટેકનોનિક વાર્ષિક કાર્યક્રમમાં રાજ્ય અને દેશના 3000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને 25 જેટલા ઇવેન્ટ્સ અને 70 જેટલા વિવિધ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે. ભરૂચની સરકારી ઇજનેરી કોલેજ સાથે રાજ્ય અને દેશની અન્ય કોલેજના વિદ્યાર્થીઓએ પોતાની સૂઝબૂઝ અને આવડતથી પોતાના પ્રોજેક્ટ રજૂ કર્યા છે. તમામ પ્રકારના અલગ અલગ ટેકનિકલ અને નોન ટેકનિકલ પ્રોજેક્ટ્સ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ડ્રોન ટેકશીટ બ્રેકિંગ અને સુએજ પાઇપલાઇન સેન્સર પ્રોજેક્ટ સહિતના પાયલોટ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. નમસ્કાર મિત્રો, મારું નામ છે જાદવ પાવન કેતન કુમાર. હું જીઈસી ભરૂચ એન્જિનિયરિંગ કોલેજનો કમ્પ્યુટર એન્જિનિયર સ્ટુડન્ટ છું. જેમ કે તમે જોઈ શકો છો, અમે SIH સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન્સનું નેશનલ્સના અંદર ફાઇનલિસ્ટ હતા. જે અમે એક પ્રોબ્લેમ હતો ગવર્મેન્ટ ઓફ કેરલાનો. એમનો પ્રોબ્લેમ એ હતો કે ટ્રાવેલ ટ્રેકિંગ એપ માટે એક જગ્યાએથી એક પોઈન્ટ A ટુ પોઈન્ટ B માટે ટ્રાવેલ કરતી વખતે એને ટ્રેક કરવું, એને ટોટલ કોસ્ટ આપશે અમારો એપ, અને ઇવન લાઈવ ટ્રેકિંગ બી થાય છે કે જેના અંદર A થી B પોઈન્ટ આપણે જઈએ તો કેટલું ટ્રાવેલ કર્યું, કેટલો કોસ્ટ થયો, કે વ્હીકલ ચાલતી બસ વડે જે બી તમે ટ્રાન્સપોર્ટનો યુઝ કર્યો તો કઈ રીતે થયા હતા એનો બી. એના સાથે સાથે બીજો કાર્બન ડિટેક્શન જેવી બી અમે લોકોએ અંદર ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું, અને બહુ બધા ફીચર્સ જે એક ટ્રાવેલ ટ્રેકિંગ એપને એડવાન્સ બનાવી શકે એ અમારો સોલ્યુશન હતો. આ અમારો એપ છે. જીસી ભરૂચમાં ટેક ફેસ્ટ થઈ રહ્યું છે, ટેક્ટોનિક 26. આમાં છોકરાઓ જે જીસી ભરૂચમાં કરીબ 2200 સ્ટ્રેન્થ છે, તો મોસ્ટલી સ્ટુડન્ટ્સ આર પાર્ટિસિપેટિંગ. દેર આર મોર દેન 25 teams which are giving their best as technical teams and exhibitions કરી રહ્યા છે. આમાં જે પાર્ટિસિપેશન અધર ઇન્સ્ટિટ્યૂટનું છે, આ ગુજરાતી સ્ટેટની ઇન્સ્ટિટ્યૂટ છે, અને આઉટ ઓફ ગુજરાતના પણ પાર્ટિસિપેશન આવ્યા છે. મોર દેન 1300 જેટલા પાર્ટિસિપેશન રજિસ્ટ્રેશન થયા છે. અમારે અહીંયા એક SSIPનું બહુ સરસ ઉપક્રમ ચાલે છે ગુજરાત સરકારના સપોર્ટથી. તો આમાં મોર દેન 70 POCs છે, બધા POC ડિસ્પ્લેમાં છે. આમાં એક ડ્રોનનું છે જે એર ટેક્સી તરીકે વપરાય. સો 4 kg લોડ સાથેનું આખું ડેમો કરીને બહુ સરસ રીતે બતાવેલું છે. અને બીજું એક સ્મોલ ડ્રોનનું છે. ત્રીજું એક IIT પટનામાં છોકરાઓનું જે ડ્રિંકિંગ વોટરનું છે. ડ્રિંકિંગ વોટર જે વેસ્ટ વોટર, જે સિવેજ વોટર સાથે મિક્સઅપ નહીં થઈ જાય, દુર્ઘટના નહીં બને સમાજમાં, તો આને બચાવવા માટે ડિટેક્શનની એક ટેકનોલોજી ડેવલપ કરી છે, અને આ સિલેક્ટ પણ થઈ છે. તો આનું પણ એક એક્ઝિબિશન રાખેલું છે. ઇટ્સ વેરી નાઇસ એક્ઝિબિશન. અને કોલેજમાં ઓલ 6 ડિપાર્ટમેન્ટ્સ બહુ જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. છોકરાઓ 2 દિવસ સુધી, આજ આખો દિવસ ચાલશે અને કાલ આખો દિવસ ચાલશે, બધા આ ફેસ્ટમાં આમંત્રિત છે. આ ટેકનોલોજીથી ભરૂચના જે લોકો છે, ભરૂચના જે વિદ્યાર્થીઓ છે, આજુબાજુના વિદ્યાર્થીઓ છે, સ્કૂલથી વિદ્યાર્થીઓ છે, આ ભાગ લઈ શકે છે આમાં. અને ટેકનોલોજીમાં જે એડવાન્સમેન્ટ છે, જે ભરૂચમાં જીઈસી ભરૂચમાં કામ થઈ રહ્યું છે, આનાથી અવગત થઈ શકે છે. થેન્ક યુ વેરી મચ. અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશનના રેસિડેન્ટ બીટ વિસ્તારમાં પોલીસે દારૂના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી ગુનો નોંધ્યો હતો. મળતી માહિતી અનુસાર 8/3/2026ના રોજ સવારે અંકલેશ્વર જીઆઈડીસી વાલિયા રોડ પર આનંદ હોટલ નજીક પોલીસે રેડ હાથ ધરી હતી. દરમિયાન ટેકરી ફળિયું કોસંબડી ગામની રહેવાસી તેજલ પત્ની વિપુલભાઈ નટવરભાઈ વસાવાને શંકાસ્પદ હાલતમાં ચેક કરતા તેમની પાસે રહેલી બેગમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન 180 મિલીની અલગ અલગ બ્રાન્ડની 79 બોટલ તેમજ 750 મિલીની 3 બોટલ મળી આવી. કુલ મળીને અંદાજે ₹29,400નો મુદ્દામાલ મળી આવતા પોલીસે જપ્ત કર્યો. આ મામલે આરોપી મહિલા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચના આત્મીય સંસ્કારધામ હોલ ખાતે ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તેમજ નેહા બ્યાડવાલા IAS સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભરૂચના આત્મીય સંસ્કારધામ હોલ ખાતે ઉજવણીનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતી પટેલ તેમજ નેહા બ્યાડવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી. ત્યારબાદ દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવાએ સ્વાગત પ્રવચન આપ્યું. ઉપસ્થિત મહાનુભાવોને મિલેટ્સ કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખે મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવીને જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મહિલાઓના સાહસ, સન્માન અને દ્રઢ ઈચ્છાશક્તિની ઉજવણીનો અવસર છે.
રાષ્ટ્રના વિકાસ કાળમાં મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં અદ્ભુત મનોબળ સાથે આગળ વધી રહી છે. કાર્યક્રમ દરમિયાન મહિલા કલ્યાણની વિવિધ સરકારી યોજનાઓમાં લાભાર્થીઓને સહાય અને મંજૂરી હુકમ એનાયત કરવામાં આવ્યા, જેમાં 11 દીકરીઓને વાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ આપવામાં આવ્યા. ઉપરાંત 5 મહિલાઓને વિધવા સહાય અને 2 મહિલાઓને પુનઃલગ્ન સહાય મંજૂર કરવામાં આવી. ભરૂચ સિટી ટ્રાફિક સ્ક્વોડની મહિલા પોલીસ અધિકારી વસાવા રસીલા સુનિલભાઈ તેમજ પટેલ વૈશાલીબેન મેહુલકુમાર સન્માનિત કરવામાં આવ્યા. ઉપરાંત રાઇફલ શૂટિંગ, વેઇટ લિફ્ટિંગ અને સાયકલિંગ જેવી રમતગમત પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દીકરીઓને પણ બિરદાવવામાં આવી. કાર્યક્રમના અંતે જિલ્લા મહિલા અને બાળ અધિકારી આભાર વિધિ વ્યક્ત કરી. નમસ્કાર. રાજ્ય સરકાર તરફથી દરેક જિલ્લામાં 8, 9 અને 10 કોઈ પણ એક દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાની હતી, જે નિમિત્તે ભરૂચમાં આજે 10 તારીખ અને મંગળવારના રોજ મહિલા દિવસની ઉજવણી આત્મીય હોલ ભરૂચ ખાતે ઉજવવામાં આવી છે, જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં મહિલાઓ હાજર રહી છે. પદાધિકારી, અધિકારી, લેડી મહિલાઓ હાજર રહી છે અને બધાએ મહિલાઓને પ્રોત્સાહન આપ્યું છે. વાલી દીકરીના લાભાર્થી, પુનઃ લગ્ન, વિધવા સહાયના લાભાર્થીઓ અને અલગ અલગ ક્ષેત્રમાં જે એને સિદ્ધિ હાંસલ કરી છે એવી મહિલાઓ અહીંયા આવી હતી. એમને પ્રોત્સાહન અમે આપેલું છે અને મારા માટે ખૂબ જ ખુશીની વાત છે કે બધાએ ખૂબ સારો એવો સહકાર આટલા શોર્ટ ટાઈમમાં આપ્યો છે. થેન્ક યુ સો મચ. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.